હાઉસિંગ બોર્ડ એસોસિએશનના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું. વિશ્વમાં યુદ્ધની સ્થિતિ છતાં ભારતમાં શાંતિ હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું. પીએમ મોદીના મજબૂત નેતૃત્વથી દેશ સુરક્ષિત છે. હાઉસિંગ બોર્ડના રહીશોના તમામ પ્રશ્નો ઉકેલાવાની ખાતરી છે. 80ના દાયકાના જર્જરિત મકાનોને ખાલી કરાયા હતા. સીએમના હસ્તક્ષેપથી અનેક પરિવારો બેઘર થતા બચ્યા છે. રહીશોની રજૂઆત બાદ સરકારે રાહતકારી નિર્ણય લીધો છે. જે બહાર વિશ્વમાં અત્યારે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એના પરિસ્થિતિની હિસાબે દરેક દેશમાં એની અસર આવી છે. પણ ભારત દેશમાં અત્યારે તમને બધાનું શાંતિથી બેઠેલા જોઉં છું, કોઈ ઉધમાટ નથી મગજમાં. એનું એક જ કારણ છે કે આપણી પાસે એવું નેતૃત્વ છે કે આપણને વિશ્વાસ છે કે આપણને કોઈ તકલીફ નહીં પડવા. એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની દરેક યોજનાઓ, સરકારની પણ યોજનાઓ જે બનતી હોય એ બધાની અંદર કેન્દ્ર સ્થાને જો કોઈ હોય તે નાનો માણસ, છેવાડાનો માણસ, અને એને કેન્દ્ર સ્થાને રાખી અને સરકારી બધી યોજનાઓ બને. અને એનું કારણ શું છે તો કે ભાઈ દરેક જણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો.